નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ઇન્દુમતી ચેરિટેબલ ટ્રસ્ટ અને તસવીરે ગાંધીનગર દ્વારા ગાંધીનગર એસએસવી સ્કૂલ કેમ્પસ ખાતે એક અનોખી સલાડ મેકિંગ કોમ્પિટિશન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સેક્ટર 3 સ્થિત એસએસવી સ્કૂલ ખાતે ઇન્દુમતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાંધીનગર સર્વપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ અને પાક્ષિક અખબાર તસવીરે ગાંધીનગર દ્વારા આ અનોખી સલાડ મેકિંગ કોમ્પિટિશન 2025માં પિતા પુત્ર અને પિતા પુત્રીની જોડીએ ભાગ લીધો હતો. આવા પ્રકારની હરીફાઈ ગાંધીનગરમાં સર્વપ્રથમ વાર આયોજિત કરવામાં આવી હતી, જ્યાં બાળકોના વય જૂથ પ્રમાણે 3 વિભાગો પાડવામાં આવ્યા હતા. આ સલાડ મેકિંગ કોમ્પિટિશન 2025માં કુલ 48 બાળકોએ તેમના પિતા સાથે ભાગ લીધો હતો. સ્પર્ધાની સમય મર્યાદા 35 મિનિટ રાખવામાં આવી હતી. આ પ્રસંગે એસએસવી સ્કૂલના આચાર્ય નીરજ કૌશિક મેડમે જણાવ્યું હતું કે આ નોન ફાયર કુકિંગમાં તાજા શાકભાજી, ફ્રૂટ, કઠોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા આયોજનો પાછળના હેતુ બાળકોમાં નાની ઉંમરથી જ ખોરાક અને તંદુરસ્તી પ્રત્યે જાગૃતતા કેળવાય તેમજ માતાપિતા બાળકો સાથે વધુને વધુ સમય ફાળવી શકે અને બાળકોમાં રહેલ ટેલેન્ટને વધુ વેગ આપી શકાય. આ સલાડ મેકિંગ કોમ્પિટિશન 2025માં માસ્ટર શેફ અને વર્લ્ડ રેકોર્ડ ધારક દર્શના જોશી, ગાંધીનગર ચૌધરી કોલેજ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રતિભા મેડમ અને ગાંધીનગરની જાણીતી રેસ્ટોરન્ટ પૂજા પાર્લરના કુણાલ વ્યાસે નિર્ણાયકો તરીકે સેવા આપી હતી. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન રેડક્રોસ ગાંધીનગરના સેક્રેટરી કુંતલ નિમાવત હાજર રહ્યા હતા. સલાડ મેકિંગ કોમ્પિટિશન 2025માં ગ્રુપ એ, બી, સીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એક કુલ 9 ઇનામો આપવામાં આવ્યા હતા. દરેક વિજેતા પિતા પુત્ર, પિતા પુત્રીની જોડીને તસવીરે ગાંધીનગર દ્વારા મેડલ્સ, ગિફ્ટ, સર્ટિફિકેટ, બુક્સ અને એસએસવી સ્કૂલ તરફથી શેફ કેપ પહેરાવવામાં આવી હતી. જ્યારે પ્રત્યેક સ્પર્ધક જોડીને ગિફ્ટ અને બુક્સ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર એસએસવી સ્કૂલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. Today we have organized healthy salad making competition, and as you all are aware that parents are busy, especially when we talk about fathers, and they are not able to give time to their children. So just to strengthen this bond of love between father and child, we have organized this contest where father and child, they will be making healthy salad, and of course this will encourage creativity and their imagination, and this will also promote nutritional value among the students. And as SSV campus is always promoting all these activities which is necessary for the holistic development of the child. ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળની ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA ગાંધીનગરના તથા જયભારતી ફાઉન્ડેશન સુરતના સહયોગથી આજે 14 ડિસેમ્બર 2025ના રોજ નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે ઉર્જા મિત્ર હોમ મોબાઈલ વાન પ્રદર્શન અને ઉર્જા સંરક્ષણ જાગૃતતા વિશે સેમિનાર અને ડેમોન્સ્ટ્રેશન અને ઉર્જા જાગૃતિ રમતોના જુદા જુદા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયા. આ કાર્યક્રમમાં નિસર્ગ સાયન્સ સેન્ટરના સહયોગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માર્ગદર્શન હેઠળ ઉર્જા સંરક્ષણ, ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ જાગૃતિ લાવવામાં આવી. મોબાઈલ વાન દ્વારા ઉર્જા શું છે, તેની વર્તમાન અને ભવિષ્યની પડકારો, ઉર્જા સંરક્ષણની આવશ્યકતા, ઉર્જા બચત દ્વારા પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જના કારણો અને અસરો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પુનઃપ્રાપ્ત, હરિત ઉર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો, ઉર્જા કાર્યક્ષમ ઉપકરણો, ઇલેક્ટ્રિક લેટેસ્ટ સાધનો, પાવર સેવર પેનલ દ્વારા પ્રયોગાત્મક ડેમોન્સ્ટ્રેશન, શોર્ટ ફિલ્મ વિડિયો, પ્રશ્નોત્તરી અને મિશન લાઈફ જેવા વિષયો પર મૌખિક તથા જુદી જુદી ઉર્જા જાગૃતિની રમતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. CSC JBF સુરત તરફથી ઉપસ્થિત પ્રોગ્રામ કોઓર્ડિનેટર તજજ્ઞ શ્રી GN કાકડિયા અને શ્રી કિશન પટેલ તેમજ NCSC તરફથી શ્રી અનિલભાઈ પટેલ દ્વારા લગભગ 3 કલાક સુધી ખૂબ જ અસરકારક અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ અવસરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં 100 વિદ્યાર્થીઓ અને 150 સિનિયર સિટીઝન માટે અલગ અલગ 2 કાર્યક્રમો યોજાયા. એકંદરે નિસર્ગ સાયન્સ સેન્ટર GUJCOST તથા ના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ કાર્યક્રમ ઉર્જા જાગૃતતા, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર જીવનશૈલી અપનાવવાની દિશામાં ખૂબ જ માહિતીસભર, પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થયો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના PG તથા PG ડિપ્લોમા પ્રોગ્રામ અને ICDS શાખા, ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી તેડાગર બહેનોની રસોઈ તાલીમ કાર્યક્રમ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. આંગણવાડી તેડાગર બહેનોની આ તાલીમનો હેતુ આંગણવાડી સ્તરે બાળકો અને માતાઓ માટે પૌષ્ટિક, સ્વચ્છ અને આરોગ્યપ્રદ આહારની સમજ વધારવાનો હતો. તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર TS જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં બાળ પોષણ અને આરોગ્યપ્રદ આહારની ભૂમિકા પર ભાર મૂક્યો હતો તથા આંગણવાડી તેડાગર બહેનો સમાજના આરોગ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ કડી હોવાનું જણાવ્યું હતું. PG અને PG ડિપ્લોમા પ્રોગ્રામના અધ્યક્ષ પ્રોફેસર અશ્વિન નિસરતાએ સ્વાગત પરિચય આપતા યુનિવર્સિટી દ્વારા સમાજ ઉપયોગી અને વ્યવહારુ તાલીમ કાર્યક્રમો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર આરતીબેન ઠાકરેએ રસોઈ તાલીમનું મહત્વ સમજાવતા આંગણવાડી કક્ષાએ પોષણસભર ભોજન બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલું આવશ્યક છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર તાલીમ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા, રસોઈની યોગ્ય પદ્ધતિઓ, વિવિધ આહાર જૂથો તથા પોષક તત્વોની માહિતી વ્યાખ્યાન, જૂથ પ્રવૃત્તિ, પ્રાયોગિક નિદર્શન અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા આપવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ સુખડી અને મિલેટ ગ્રીન મુઠિયા જેવી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર રસોઈ તાલીમનું સંયોજન અને વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર કૃષ્ણા ઠક્કર અને ડોક્ટર નીતા ચૌધરીએ ભૂમિકા ભજવી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત SV અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 3ના વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ફિલ્ડ ટ્રીપ અંતર્ગત રોટરી ફિઝિયોથેરાપીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓએ કસરત કરવાના સાધનો વિશે માહિતી મેળવી હતી. તેમજ તેનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો હતો. ત્યાંના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તંદુરસ્ત રહેવા માટેના ઉપાયો વિશે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ વિવિધ સાધનો વિશેની જાણકારીથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCG ના સંયુક્ત ઉપક્રમે પ્રમોશન ઓફ રિસર્ચ ફોર ફેસિલિટી સ્કીમના અનુદાનથી સ્વાસ્થ્યના વર્તમાન મૂળ ભારતીય પરંપરાગત જ્ઞાનમાં ખોરાક અને પોષણ વિષય પર એકદિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. કુલગુરુ શ્રી ડોક્ટર TS જોશીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ, મુખ્ય વક્તા તરીકે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સાયન્સ, કોલવડાના એસોસિએટ પ્રોફેસર શ્રી ડોક્ટર નિર્મલ અલોદરિયા તેમજ વક્તા તરીકે જય જલારામ મેડિકલ કોલેજ, ગોધરાના એસોસિએટ પ્રોફેસર શ્રી ડોક્ટર અલ્પેશ પટેલ અને મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણાના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડોક્ટર શીતલ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડોક્ટર નિલેશ પંડ્યા સહિત નિયામકશ્રી, અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વર્કશોપના સંયોજક તરીકે ડોક્ટર હિનલ પટેલ તેમજ સહસંયોજક તરીકે ડોક્ટર નીતાબેન ચૌધરી અને ડોક્ટર કૃષ્ણાબેન ઠક્કરે ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના PG અને PG ડિપ્લોમા વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અશ્વિન નિસરતાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.